સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ચૂકી છે ત્યારે TV9ના સંવાદદાતા અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડમાં પહોંચ્યા અને લોકોની શું પરેશાની છે તે જાણવાનો પ્રયત્ન કર્યો। સ્થાનિકોના કહેવા પ્રમાણે અમદાવાદમાં વિકાસ તો ઘણો થયો છે, પરંતુ ઇન્દ્રપુરીમાં લોકો આજે પણ વરસાદી પાણી ભરાવાની સાથે ડ્રેનેજ, ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરી રહ્યા છે। શું કહી રહ્યા છે અમદાવાદના ઇન્દ્રપુરી વોર્ડના લોકો, જાણીએ। પહોંચ્યા છે ઇન્દ્રપુરી વોર્ડમાં જનતાનો મૂડ શું છે, આપણી સાથે અહીંયાના સ્થાનિકો છે, એમની સાથે ચર્ચા કરીશું। ઇન્દ્રપુરી વોર્ડ જે છે એમાં કયા પ્રકારની સમસ્યાઓ, કયા પ્રકારની તકલીફો છે કે જેના ઉપર ફોકસ કરવાની જરૂર તમને લાગે છે? અહીંયા અમારી સોસાયટીમાં સાહેબ ચોમાસામાં બહુ જ પાણી ભરાય છે, દરેકના ઘરમાં પાણી હોય છે અને મારા તો ઘણા બધાને તો સાધન સામગ્રી બધી બગડે છે। ફ્રીજ, ટીવી, આના લાઇટના એના કારણે પાણી ભરાવાના કારણે લાઇટનો પ્રોબ્લેમ થાય, એ જે લાઇટનો એના કારણે ટીવી બી બગડી જાય છે, પછી અમારું ફ્રીજ બી બગડ્યું હતું અને બધું સાધન સામગ્રી ચોમાસું આવતા પહેલાં એનો જે ટાઈમ પહેલાં અમારી બધી વ્યવસ્થા એ ગમે ત્યાં એનું નીચે ઈંટો મૂકીને બધી સાધન સામગ્રી ઊંચી કરી રાખવી પડે, એટલે ચોમાસામાં તો બહુ જ તકલીફ છે। અચ્છા, તમારું શું માનવું છે, કઈ રીતની તકલીફ? માની લો કે પાણી ભરાવાની સમસ્યા આખા ઇન્દ્રપુરી વોર્ડમાં? હા, આખા ઇન્દ્રપુરી વોર્ડમાં છે। અચ્છા, બીજી કઈ તકલીફો છે જેના ઉપર ધ્યાન રાખવાની જરૂર લાગે છે? આ ટીપી રોડની જે મેં વાત કરી ને સાહેબ, ઇન્દ્રપુરી સ્કૂલની બાજુવાળી, એના ઉપર થોડું ફોકસ કરો તો વધારે સારું રહે। એનાથી શું તકલીફ? ટ્રાફિક થાય છે? શું અમારા સોસાયટીમાં જયારે સ્કૂલ છૂટે ને તો અમારા સોસાયટીના માણસોને અંદર આવો તો મુશ્કેલી પડે છે। અચ્છા, આપણે ઇન્દ્રપુરી વોર્ડની આખી વાત કરીએ તો કયા પ્રકારની સમસ્યાઓ છે, તકલીફો? જો ગાર્ડન કદાચ છે કે નથી, કે પછી ડ્રેનેજની, કે પછી પાણીની, કયા પ્રકારની સમસ્યાઓ છે જેના ઉપર ધ્યાન રાખવાનું? સૌ પ્રથમ તો હું પહેલા આપને જણાવું કે અમારા આંગણવાડી રહીને એ એકચ્યુઅલીમાં જોવા જઈએ તો અમારી સોસાયટીનું ગવર્મેન્ટ પ્લોટ હતો, પણ સરકારશ્રીએ લઈ અને એની અંદર આંગણવાડી બનાવી દીધી। હવે છેલ્લા 12 વર્ષથી સાહેબ એક પણ છોકરું ત્યાં ભણવા આવ્યું નથી અને અમે રજૂઆત વારંવાર કરી તો એ લોકો કહે છે અમે કંઈ મુવમેન્ટ ચાલુ કરશું અને એ રીતે એમને કશું કર્યું નથી। વચ્ચે સાહેબ પણ આવ્યા હતા, એમના લખીને પણ મેં આપેલી હતી, કારણ કે આ સોસાયટીના ચેરમેન હું છું। ઓવરઓલ ઇન્દ્રપુરી વોર્ડની વાત કરીએ તો શું તમારી પાસે મુદ્દાઓ? ઇન્દ્રપુરી વોર્ડની અંદર સાહેબ આજુબાજુના છોકરાઓ જે બધા છે ને એ આંગણવાડીમાં ભણવા આવવાના નથી, કેમ કે એ પેલી બાજુ ગામમાંથી અહીંયા આવતા કેટલો સમય લાગે એવો છે। અને ઇન્દ્રપુરી વોર્ડની અંદર જોવા જઈએ તો પાણીની બહુ મોટી સમસ્યા છે। પાણી તો 100% ભરાય જ છે અને સોસાયટીમાં ભરાય, બાજુમાં ઈશાનંદ સોસાયટીમાં તો તમામના ઘરમાં ભરાય, કેમ કે સોસાયટી નીચી છે એટલા માટે। બીજું કે ગટરની સાહેબ અત્યારે હાલ આપણે ખોલીને જોઈશું તો ગટર પણ ફૂલ ભરેલી છે। પાણીની સમસ્યા સાથે ગટરની પણ થોડી સમસ્યા છે। પછી અહીંયા આગળ કચરા વારંવાર અહીંયા આગળ પડેલા છે, કચરો કોઈ ભરવા આવતું નથી સાહેબ। તમારું શું માનવું છે, કઈ બાબતો એવી છે જેના ઉપર ફોકસ કરવાની જરૂર છે? સારા કામ પણ થયા હશે તો એ પણ તમે કહી? છેલ્લા 20 વર્ષથી અહીંયા રહું છું, પ્રદ્યુમન સોસાયટીમાં જ રહું છું। ઇન્દ્રપુરી વોર્ડમાં ઘણી જ તકલીફો છે, ગટર લાઇનની હોય, ટ્રાફિકની હોય, લાઇટની સગવડ હોય, રોડ રસ્તા, ઘણી બધી તકલીફો છે, કેમ કે હમણાં જ સીટીએમ વિસ્તારમાં તમે બ્રિજ નીચે જોઈ શકો છો કે રસ્તો બંધ કર્યો છે તો પબ્લિકને અવર જવરને કેટલી તકલીફ પડી છે, ધંધાદારીઓને બી બહુ તકલીફ પડી છે, પણ સરકારે હજુ સુધી ત્યાં કોઈ ધ્યાન દોર્યો નથી। વારે ઘડે ગટરના બી પ્રશ્નો ઊભા બહુ થઈ રહ્યા છે, ગટર લાઇન ઉભરાય છે, ઘરમાં તમે નાવા જાઓ, બાથરૂમમાં તો ગંદુ પાણીનો બહાર આવી જાય છે ઘણીવાર, અને ચોમાસામાં તો વરસાદ પહેલા પડે એની પહેલા જ પાણી ભરાઈ જાય છે, કોઈ નિકાલ થતો નથી। ટ્રાફિકમાં પણ બહુ ઇસ્યુ થઈ રહ્યા છે। સામે સોસાયટી છે, મેઇન રોડ જ છે, રોજ ત્યાં એક એક્સિડન્ટ થાય છે, પણ ત્યાં બ્રિજ સરકારને વાત કરી છે કોર્પોરેશનમાં કે ત્યાં તમે બમ્પની અમને સગવડ કરો, પણ બમ્પનો બી હજુ સુધી કોઈ નિકાલ નથી આવ્યો। રોજ સાહેબ એક એક્સિડન્ટ થાય છે ત્યાં, અને ત્યાં જે વચ્ચે ડિવાઈડરમાં જે ઝાડ છે ત્યાં કોઈ તંત્ર નિકાલ કરતું નથી, ઝાડ ઘણા બહાર આવી જાય છે, એના કારણે શું રોડ ઓળંગવામાં કોઈને તકલીફ બી બહુ પડી રહી છે। રોડ રસ્તામાં તો કેવું છે કે રોડ કાચા જ રોડ બને છે, રોડ બને તરત મહિનામાં ડામર બહાર આવી જાય છે, એટલે એનો બી કોઈ એવો તો ચોક્કસ અને નક્કર કામગીરી નથી અને એના કારણે જે ઇન્દ્રપુરી વોર્ડના લોકો છે પરેશાન છે। પાણીની સમસ્યા છે, ડ્રેનેજની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે અને એ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ છે। ત્યારે હવે જે પણ ઉમેદવાર ચૂંટાઈને આવે ત્યારે એ આ મુદ્દાઓ પર જરૂર ફોકસ કરે, અને એ ફોકસ કરે તો અહીંયાના લોકોને જે છે ખરેખર એમની મુશ્કેલીઓમાંથી રાહત મળશે। કેમેરામેન નિલેશ વગોરા સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।